बोलो उमिया मात की, हर हर महादेव। આજે ઘણા બધા સંજોગો ભેગા થયા છે। પહેલો સંજોગ કે મારું સ્વાગત શૈલેષભાઈ જોડે કરાવ્યું। મારો ભાઈ ગુજરી ગયો પણ એનું નામ શૈલેષ હતું, એટલે આજે શૈલેષથી સંજયનું સ્વાગત થયું છે। એક યોગાનું યોગ છે। આજે 36મો આજે સમૂહ લગ્ન છે। આજે મારા દીકરાની પણ લગ્નની તિથિ છે, એટલે આજે જ મારો દીકરો પણ પરણેલો। અને તમે બધા પટેલો, હું બ્રાહ્મણ છું, જન્મે કર્મે તો ખબર નથી, પણ જન્મે બ્રાહ્મણ છું, તમે બધા પટેલો છો। મારી દીકરી પટેલમાં પરણી છે, એટલે તમે બધા મારા વેવાઈઓ છો। એટલે આજે 1 વાગે એક પ્રોગ્રામ હતો, પણ એટલો બધો શૈલેષભાઈનો પ્રેમ હતો, મારી ઓફિસ પર આવ્યા, હું હાજર નહોતો, અને એટલે મારે આવવું પડ્યું ને મારે તરત પતાવીને 1 વાગ્યાનો પ્રોગ્રામ 2 મહિના પહેલા નક્કી થયો હતો, પણ વેવાઈઓએ કીધું એટલે છેલ્લે આવવું તો પડે જ, એટલે મેં કીધું ભાઈ જઈ આવું। આજે બહુ ગૌરવ સાથે કહું છું, 2000 પ્રોગ્રામ વિશ્વમાં કર્યા, પણ આ સમાજમાં જેટલા સંસ્કારો સચવાયા છે ને એટલા બીજે ક્યાંય સચવાયા નથી સાહેબ। દાતા શ્રી શૈલેષભાઈ, એમના વિશે જ્યારે મેં થોડું ઘણું જાણ્યું, પહેલા તો મારો પરિચય નહોતો, અને એ પહેલા ધન્ય છે મા બાપને કે જેમણે આપણો દીકરોનો જન્મ આપ્યો, અને જન્મ આપ્યા પછી પૈસા કમાયા પછી પણ પાટીદાર તરીકે જમીન સાથે જોડાયેલો રહે એવા એમના મા બાપ માટે આપણે એક જોરદાર તાળીઓ પાડીએ કે એમણે આવો દીકરો પેદા કર્યો। ખૂબ નાની જીવનની શરૂઆત કરી અને આજે પૈસા કમાયા। પૈસા તો હલકા લોકો પાસે બી હોય છે, જુગારની ક્લબો વાળા જોશે, ખરાબ ધંધા કરવા વાળા પાસે હોય છે, પણ તમે સમાજ માટે કેટલું વાપરો છો એની ઉપરથી ઈશ્વર તમારું માપ કાઢે છે। 5 વર્ષ પહેલા સંજય રાવલને કોઈ ઘરમાં ઓળખતું નહોતું, ઘરમાં બૈરું નહોતું સાંભળતું, અત્યારે 2 કરોડ લોકો સાંભળે છે। આ તમને એટલા માટે કહું છું કે સમય કોઈનો થયો નથી ને થવાનો નથી સાહેબ। આજે 35-36 સમૂહ લગ્નના દાતાઓ મળી જાય એ સમાજ કેટલો ગૌરવ હોય। અને આજે મારી આપ સૌને વિનંતી છે કે આવતી સાલનો જે સમૂહ લગ્ન છે એના પણ દાતા આજે જ લખાઈ જાય, અને એમાં મારો પણ નાનકડો સહયોગ લેજો। એક ગરીબ બ્રાહ્મણ તરીકે હું એક ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપીશ, પણ આજે આવતા સમૂહ લગ્નના હું લગભગ 30 સમૂહ લગ્નમાં ગયો છું, પણ આવું અદ્ભુત આયોજન મેં આજે પહેલી વાર જોયું છે। બહુ જ ગરીબ ઘરમાંથી જન્મીને આજે હું તમારી સમક્ષ ઊભો છું। મારું બધું જ તમે બધા જાણો છો, મારા કપડાની સાઇઝે લોકોને ખબર છે, એટલે કંઈ નવું નથી કહેવું, પણ શ્રેષ્ઠ સમાજ, શ્રેષ્ઠ દાતાઓ, આટલા બધા સરસ મજાના વર કન્યા હોય, પણ એમાં એકે એવા ના નીકળતા કે દાળમાં મીઠું નહોતું। એને કહેવાનું કે તારામાં મીઠું નથી ભાઈ। ઘણા એવા કહેશે કે અમારું સામયું બરાબર ના થયું, અમારું આ બરાબર ના થયું, આવા બધા પ્રશ્નો આવતા હોય છે, પણ આજે આ સમાજને ભેગો કરી અને એક તાંતણે જે બાંધવાની કોશિશ કરી છે, તમને ખૂબ ખૂબ પ્રણામ આખા સમાજને કે બધા જ લોકો આજે અહીંયા આગળ ઉપસ્થિત થયા છે। 700 વર્ષ મોગલોએ શાસન કર્યું આ દેશમાં, 300 વર્ષ ખ્રિશ્ચનોએ શાસન કર્યું, 1000 વર્ષ પછી પણ 85% સનાતન ધર્મીઓ આ વિશ્વમાં, ભારતમાં કેમ છે કે આપણે સ્ટેજ પર આવા સાધુ સંતોને બેસાડીએ છીએ, એટલે આ સમાજ ટક્યો છે। બહુ મોટી વેલ્યુ છે કોઈ પણ સંત હોય। હું અમેરિકા ગયો, $20 ટિકિટ, મોટું મ્યુઝિયમ, એમાં એક પેટી પડેલી, તો $20 ટિકિટ, મેં શું છે, મેં લીધા $20, સાડા 150 રૂપિયા લ્યા, તો અંદર શું પડેલું, તૂટેલા માટલાના 3 ટુકડા। મેં બધા ધોળિયાન કેટલા ઉલ્લુ બનાવો છો, આ છે શું? મને કે યુ ડોન્ટ નો, ગુજરાતીમાં કહું, મને કે આ 300 વર્ષ જૂના માટીના માટલાના ટુકડા। મેં કીધું અમારા પટેલોના ઘરમાં 1000 વર્ષ જૂના લોટા જે સાલી વેલ્યુ નથી। જે સમાજ પોતાની સંસ્કૃતિ, પોતાની જડો, પોતાનું ભૂલી જાય છે એ નાશ પામે છે, અને એટલે આવા પ્રયત્નો કરી અને આપણે સમાજને ફરી પાછો કટિબદ્ધ કરી આ દેશને ક્યારેય વાંધો નહીં આવે। અને હવે તો આવતા 10 વર્ષમાં દુનિયાના બાપ આપણે બનીશું, એમાં કોઈ શંકાને સ્થાન નથી। એ 24માં નક્કી થઈ જશે બધું। આજની તારીખે
મને અહીંયા થોડીક વાત કહેવા બોલાવ્યો છે. હું કોઈ વક્તા નથી, સ્પીકર નથી, બિઝનેસમેન માણસ છું, પણ મેં એવી ગરીબી જોઈ છે કે અહીં બેઠેલા કોઈ પટેલે નહીં જોઈ હોય. મારી બા રેશન કાર્ડની ગાંઠોવાળી ખાંડ લાવતી, પામોલીન તેલ લાવતી, ખાવાનું એ ને માથામાં એ જ લગાવવાનું, ઘરમાં સંડાસ બાથરૂમ નહીં, અને ત્યાંથી આજે તમારી સમક્ષ ઊભો છું ત્યારે ઈશ્વરે મને એ બધું જ આપ્યું જેના માટે લોકો રાત દિવસ દોડે છે. પૈસો, પ્રતિષ્ઠા, સંપત્તિ બધું જ આપ્યું. પછી મને થયું કે સરદાર પટેલ મારો આદર્શ છે, વિવેકાનંદ મારો આદર્શ છે. મને થયું કે મેં મારા માટે તો જીવી લીધું. જીવનનો હેતુ શું છે? પહેલા પોતાના માટે જીવો, પરિવાર માટે જીવો, સમાજ માટે જીવો, દેશ માટે જીવો, અને એક દિવસ આ બધું છોડી અને પોતાના માટે છેલ્લે 75 વર્ષ પછી જીવો. આ જે પરંપરા હતી એનો પાયો નાખવાની વાત કરવા હું આજે આવ્યો છું. આજે મને બહુ જ ખુશી છે. હું જ્યારે બહારથી એન્ટર થયો, જે રીતે બધા જ એન્જોય કરતા, એવું નહીં કે કોઈ એક માંડવાળા, બધા જ દીકરીઓ બે બાજુ સ્વાગત કરતી હતી, બ્લુ જબ્બામાં હતા. બહુ જ સરસ. મારું દિલ ગદગદ થઈ ગયું. એક બ્રાહ્મણ જન્મેય છું ને કર્મય છું. આશીર્વાદ આપું છું કે તમારા કામમાં ક્યારે વિઘ્ન નહીં આવે અને આ કામ આમ ને આમ ચાલશે. એક ગરીબ ઘરમાંથી આજે તમારી સમક્ષ ઊભો છું ત્યારે કેવી રીતે અહીં પહોંચ્યો એની વાત તો કરીશું, પણ મારે આજે તમને 5 વાતો સાહેબ કહેવી છે. જ્યારે 3-4 પેઢી બેઠી છે, દીકરીઓ બેઠી છે, દીકરાઓ છે, એમના પપ્પા છે અને એમના દાદાઓ પણ બેઠા છે, ત્યારે બીજું તો શિખામણો આપવાનો સમય નથી. શિખામણો તો ખૂબ આપે છે, કોઈ લેતું જ નથી. પણ આજે જે વાતો હું તમને કહેવા આવ્યો છું સાહેબ, લઈને જજો. 5000 પુસ્તકો વાંચીને તમારી સમક્ષ ઊભો છું. એનો સાર તમને આવનારા 15-20 મિનિટમાં મારે કહેવો છે. ગીતા, કુરાન, બાઇબલ, ધર્મગ્રંથો, વેદો, પુરાણો, ઉપનિષદો બધું જ વાંચ્યું. એક સમય તો એવો આવ્યો કે બધું છૂટી ગયું, કપડાં છોડી મને એમ થયું કે બધું કાઢો, જોઈએ નહીં, સંસાર બેકાર છે. પણ પછી મને એમ થયું કે આશ્રમો બનાવી અને એમાં સંસારની જેમ જીવવું એના કરતાં સંસારમાં જ આશ્રમની જેમ જીવવું વધારે સારું છે. આપણે પણ ભગવા પહેરવાની આપણી તાકાત નથી, પણ સંતોની જેમ જીવી તો શકીએ, પેન્ટ પહેરીને પણ. અને એટલે છેલ્લા 7 વર્ષથી હું આખા ગુજરાતમાં, વિશ્વમાં જઉં છું. મહિનામાં 20 દિવસ કથાઓ કરવા જઉં છું. એક પૈસો લેતો નથી ને લઉં છું તો સારા કામમાં આપી દઉં છું. નહોતું ત્યારે તો કોઈએ આપ્યું નહીં, હવે તો ભગવાને ઘણું આપ્યું છે. અને હવે કીધું ભિખારી થવું નથી. હમણાં ઊંઝા મારા એક મિત્રના બાપાની હાઈવે પર 700 વીઘા જમીન. મેં કીધું કાકા કેમ છો? બાજુનું ખેતર લેવાય જાય તો સારું. એટલે મેં તું ડોહા કેટલું ભેગું કરશો? હવે ટાઈમ થયો, જાઓ. ખૂબ ખુશી છે આવો સમાજ જ્યારે જોઈએ. સાહેબ, કોઈ મરેલો ઉપર જઈને પાછો નથી આવ્યો, કોઈ જીવતો જઈને આવ્યો નથી. અહીંયા જ સ્વર્ગ, અહીંયા જ નર્ક. કોઈ પાપ નથી, કોઈ પુણ્ય નથી, પણ આપણને બધું ખોટું સમજાયું છે. હું અંદર આવ્યો ત્યારે એક વાત હું જોતો તો 50% લોકો તો જીવનમાં મજા નથી, તો પ્લગમાં આંગળી ઘાલ દેવાની, 5 મિનિટ થાય. અલા ભાઈ, મફતનું ખાવાનું છે, આખો સમાજ ભેગો થયો છે, મજા કરવાની છે, સરસ કપડાં પહેરીને આવ્યા તો દિવેલ પીધેલા ફરવાનું. પણ કન્યાનો બાપ હોય કે વરરાજાનો બાપ હોય કે કોઈ મજામાં નથી. આ મજામાં કેમ જીવવું? સાહેબ, 84 લાખ યોનિઓમાં જખ મારીએ ને ત્યારે એક મનુષ્ય જન્મ મળે. અને એમાંય આપણે તો ગુજરાતી, દેશ આઝાદ થયો ત્યારે 2 ગુજરાતી હતા, પટેલ અને ગોંધી. હાલે 2 છે, મોદી સાહેબ અને શાહ સાહેબ. અને પછી પણ 2 ગુજરાતી જ હશે, એક હું છું ને એક વેવાઈ હોધું છું. આ પાવર સાલો ગુજરાતીમાં જોઈએ. હાલા રણમાં રેત વેચી આવીએ ને દરિયામાં પાણી વેચી આવીએ, એક ગુજરાતી. આ મજા છે. અને વેવાઈઓ એક વાત કહું, તમે દુખી છો, તમે તકલીફમાં છો, તમે મુસીબતમાં છો, તમારી પથારી ફરી ગઈ છે, કદી કોઈને કહેતા નહીં. કેમ કે તૂટેલા ઘરની ઈંટોય સાલા લોકો લઈ જાય છે બોસ. તૂટેલા ઘરની ઈંટોય લોકો લઈ જાય. એક મનુષ્ય જન્મ મળ્યો છે, એવું જીવીને જવું છે કે જીવતા જ મોક્ષ. સરદાર પટેલની જેમ મોક્ષ, જનક રાજાની જેમ મોક્ષ. એ સંસ્કૃતિવાળો આ દેશ. અને જ્યારે આવા સાધુ સંતો બેઠા હોય ત્યારે મર્યાદામાં રહીને મારી 5 વાતો તમને મારે કહેવી છે. પહેલી વાત, જુઓ, તમને 2 મહિના પહેલા ખબર હતી કે તમે અહીં બેઠા છો, હું અહીં બેઠો હોઈશ. આ ભાઈ નીચે બેઠા છે, આ ભાઈ અહીંયા બાપજી, ખબર હતી? મને ખબર નથી. તો આ શું છે? આ બધું નક્કી છે. ધુમાડા રાખવા,
નહીં. મને 5 વર્ષ પહેલા નોલેજ નતું ને હવે નોલેજ થઈ ગયું એવું નથી, હતું જ, પણ પહેલા ટાઈમ નતો. સમયની કિંમત છે, સમયને માન છે. તો આ સંસ્કૃતિનો જે પાયો હતો એ હું તમને જરા મોડર્ન ભાષામાં કહું છું. આજે બ્રાહ્મણો જે બધું બોલતા હતા ને સાહેબ, હું તો એ બ્રાહ્મણોને બી કહું છું કે ભલે લોકોને કંટાળો આવે પણ સમજાવો કે સંસ્કૃતમાં જે બોલો છો એ ગુજરાતીમાં શું થાય, આ કેમ બોલવામાં આવે છે, આનો અર્થ શું છે, તે વર કન્યાના મા બાપને આહુતિ કેમ આપી, આ ફેરા કેમ ફર્યા, આ બધું સમજાવો. આ ખબર નથી એટલે કે કંટાળો જલ્દી પતાવો ને. મહારાજ કે સારું ભાઈ તારે નહીં પડી મારે ચો પડી. પણ એ બ્રાહ્મણનો રોલ નથી. બ્રાહ્મણનો રોલ છે કે એને ગમે કે ના ગમે પણ એને પૂરું જ્ઞાન આપવું જેથી એને લગ્ન જીવનનું મહત્વ સમજાય. 5 વાતોમાં પહેલી વાત છે સાહેબ, જો તમારે સુખી થવું હોય સાહેબ, સાયકલ નથી આજે મર્સિડીઝમાં ફરું છું. રહેવા માટે ઘર નતું, 160 બંગલાની સ્કીમ પૂરી કરી. બાપુજીની ઓટલા પર દરજીની દુકાન હતી, અત્યારે 200 દુકાનનું કોમ્પ્લેક્સ બને છે. ગુજરાતી ફિલ્મો બનાવું છું. મારા ઘર કરતા મારી લાઇબ્રેરી ને મારી હેલ્થ ક્લબ મોટી છે. અને સૌથી મહત્વની વાત વેવાઈઓ ધ્યાન રાખજો, સ્કૂલમાં ફી ભરવાના પૈસા નતા. અત્યારે આણંદ પાસે, આણંદ છે ને આણંદ પાસે 650 એકર જમીન ખરીદી છે અને એમાં 2500 કરોડની યુનિવર્સિટી બનાવું છું. અને કેવી યુનિવર્સિટી? 3 ટ્રાયલ વાળાને સૌથી પહેલા એડમિશન આપવામાં આવશે, પછી 2 ટ્રાયલ, 1 ટ્રાયલ 35%, 36%, 50% એડમિશન ક્લોઝ. કે 90% ભાઈ ફોર્મ જ નહીં મળે. આ જે હોશિયારો છે નકામા નથી. મારું કહેવું એમ છે કે દરેક માણસ મહત્વનો છે. હોશિયારો માટે તો IIM મેડિકલ એન્જિનિયરિંગ કોલેજો છે પણ આપણા જેવા ડબ્બાઓ માટે કશું છે નહીં. અને એમાંય સંસ્કારોના નામે તો મીંડું થઈ ગયું છે. અને આ તમારો સમાજ બતાવે છે કે મારા જેવાને બોલાયા છે, નહીંતર અહીંયા કંઈ બીજું જ ચાલતું હોય. પણ એમ છે કે ના ભાઈ આ બીને બોલાવો, 2 વાત સારી કરશે. એ સમાજના આખા મંડળનો, સમાજનો આખો, અને તમે બધા જુઓ કરોડપતિ લોકો નીચે બેઠા છે, સરસ મજાને યંગ છોકરા છોકરીઓ ઊભા છે, કોઈ 2 મિનિટ ઊભું ના રહે. આ બતાવે છે કે આપણે બહુ ચિંતા કરવાની જરૂર નથી, પણ ગાડીમાં પેટ્રોલ તો રોજ પુરાવવું જ પડે. ગમે તેવી ગાડી હોય, રોજ સંસ્કારોની વાતો, સમાજની વાતો, કુટુંબની વાતો આવનારી પેઢીને નહીં કરીએ તો 3જી 4થી પેઢીએ પતી જશે. અને એટલે આપણે આજે ભેગા થયા છે. એમાંની પહેલી વાત કે જીવનમાં જે કરો એ બેસ્ટ કરો, જે કરો. જો આ પ્રોગ્રામ કર્યો, સ્ટેજ, પાર્કિંગ, લાઇનસર ગાડીઓ, વોચમેન બધાને ફૂલ. મને હાલું પૈણવાનું મન થઈ ગયું. હાલા આવું લગન તો જલસા પડી જાય. વિચાર તો છે હો, પણ એ જ બૈરા હાથે કીધું ફેર જોન લઈને આવીએ કે ભાઈ અમે બેહી જઈએ. જો મસ્ત આયોજન, કલર, પિંક કલર વાપર્યો છે, બ્લુ, બધું જેને બી બેસ્ટ કર્યું છે. જે કરો તે બેસ્ટ કરો. હવાર પથારીમાંથી ઉઠ્યા, કરાગ્રે વસતે લક્ષ્મી, કર મૂલે સરસ્વતી, હે ઈશ્વર તારો આભાર. માં ઉમિયા તે ઉઠાડી દીધા. કેટલાય હુઈ જાય, હવાર ઉઠતા જ નથી. ગયો કોઈ દાડો માં ઉમિયાને હવાર થેન્ક યુ કીધું? કહો. એને જરૂર નથી, આપણે જરૂર છે. જે કરો, મસ્ત નાવાનું, તૈયાર થવાનું, ઘરમાં જ નવા કપડાં પહેરવાના. આ જુઓ લગ્નમાં આવે તો ટનાટન, અને ઘરમાં તો કામવાળી કઈ ઘરવાળી કઈ ખબર જ ના પડે. તમને પાપ અને પુણ્યની સાચી વ્યાખ્યા કહું. પાપ અને પુણ્ય એટલે શું? તમે જુઓ, તમે લગ્નમાં જાય, હસબન્ડ વાઈફ તો તૈયાર થઈ જાય, અને ઘરમાં તો બધું 2 વર્ષથી જૂનો ગાઉન પહેરે ને આપણે ગંજીમાંથી શ્રીલંકા દેખાતું હોય, મોજામાંથી અંગૂઠો બહાર હોય. આ ઘરમાં ઝઘડા કેમ થાય છે? ઘરમાં ગંધાતા રહે, બહાર જાય એટલે બધું બીજાને બતાવવા જીવીએ છીએ. સંજય બી ઘરે આવે તો નવા વાસણ, આપણે સાલા થાળી ગોળ ગોળ ફરતી હોય. સંજય બી આવે તો નવા કપડા બી આપણે નેચેથી કાઢે, આપણે સાલા કોનો તૂટી ગયો હોય. બધું જીવન બીજાને બતાવવા જીવીએ છીએ. પાપ અને પુણ્યની એક જ વ્યાખ્યા છે, જે બીજાને બતાવવા કરો એ બધું પાપ, અને પોતાને બતાવવા કરો એ પુણ્ય. આટલી જ વ્યાખ્યા છે. શૈલેષભાઈએ 1.25 કરોડ રૂપિયા જો સમાજને બતાવી દેવા આપ્યા હોય ને તો એ પાપ છે. પણ એને એમ છે કે સાલું ભગવાને મને આલ્યા છે, મા બાપ બેઠા છે, મારો દીકરો વાવ છે, ચલો સમાજ માટે વાપરું, તે પુણ્ય બની જાય. મને 2-3 જણાએ કીધું કે મારી નાની બી તકલીફ હતી, અમે શૈલેષભાઈને ફોન કર્યો, અમારો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. આ તો પાછળથી લોકો કહે છે. હું તો આજે જ મળ્યો, એ મારી ઓફિસ આવ્યો તો એવું ને, તો બીજાને બતાવવા નથી કર્યું, પોતાને બતાવવા કર્યું. ઉપર કોઈ સ્વર્ગ નથી બોસ, અહીંયા જ છે. આ સ્વર્ગ તમે જુઓ, આ સ્વર્ગ જ છે, આનાથી બીજું કોઈ વ્યાખ્યા નથી. એ તો એક ડર પેદા કર્યો છે. જે કરો તે બેસ્ટ કરો.
12 વાગ્યાનો ટાઈમ છે, 12 વાગે પહોંચી જવાનું. 2000 પ્રોગ્રામ કર્યા, 1 મિનિટ મોડો નથી પહોંચતો, ઓન ટાઈમ પહોંચું છું, ગમે તે થઈ જાય. જમવા બેસીએ, એક દાણો એઠો મૂકવાનો નહીં. હમણાં જોજો થાળીઓ લે, હવા દો ભાઈ, હવા દો. ભજીયા લેન, સમોસા લેન, બાસુંદી ખાય, દાળ ખાય, પછી કે ગેસ થઈ ગયો. સાલા બાટલો થઈ જશે. મફતમાં કેટલું ખવાયેલા? એક દાણો થાળીમાં એઠો મૂકવાનો નહીં. અને જે મૂકે એને માં ઉમિયાની સોગંદ છે. જે મૂકે થાળી ચાટી જવાની, એટલું બેસ્ટ જમવાનું, અને પાછી મૂકી દેવાની, ખબર જ ના પડે ધોયેલી છે શું, મેલ દેવાની. આવું બેસ્ટ જમવાનું. હું અહીંયા ઊભો છું. ઈશ્વર એટલે ઐશ્વર્ય, ઐશ્વર્ય એટલે બેસ્ટ. 400 રૂપિયામાં વેઇટરની નોકરી કરી, પણ 4000નું કામ કર્યું. 3600 રૂપિયા માં ઉમિયાના ત્યાં જમા થાય, અને માં ઉમિયા યોગ્ય સમયનો બદલો આપે ને આપે છે. તમને કહું છું, 25,000ની નોકરી હોય ને તો 50,000નું કામ કરજો. 25,000માં જે કરો એ તો મજૂરી છે, પણ 25,000 ઉપર જે કરો એ ઉપર જમા થાય છે. આજે આપણા મિત્રો જે બધા બેઠા છે, જબ્બા ને પેલી દીકરીઓ બધી, કોઈ જોવે કે ના જોવે, આપણે આપણું કામ કરવાનું. ભગવાનના સીસીટીવી કેમેરા ચાલા છે. સમાજ બદલો આપે કે ના આપે, પણ માં ઉમિયા એનો બદલો આપે છે ને આપે છે. કરેલું બેકાર જતું નથી. ઘઉં વાવો, ઘઉં ઉગે. બાજરી વાવો, બાજરી ઉગે. ગુલાબ વાવો, ગુલાબ ઉગે. ને ધતુરો વાવો તો ધતુરો ઉગે. તમારે શું જોઈએ છે એ વાવો. એટલે જે કરો તે બેસ્ટ કરો. રાત્રે પથારીમાં હોઈ જઈએ તો હળ ના હોવો જોઈએ, ચોખ્ખી. ગાડી પાર્ક કરીએ સીધી, બધું બેસ્ટ. આ પહેલો નિયમ. બહુ લાંબી વાતો વિડીયો જોઈ લેજો. આજે તમને ટૂંકમાં ટ્રેલર બતાવું છું, પછી કોઈક વાર શાંતિથી આવીશ. આજે બધા સમૂહ લગ્નમાં મૂડમાં જોઈને વળી ગયા, મોહમ્મદને ક્યાંથી લઈ આવ્યા કથા કરો. એટલે જે કરો તે બેસ્ટ કરો. બીજી વાત, બધું સરસ કર્યા પછી માં ઉમિયા પર ભરોસો કે એ જે કરશે એ યોગ્ય કરશે. એ જે કરે. મારે ડોક્ટર બનવું હતું, સૌથી હોશિયાર છોકરો હતો, સ્કૂલમાં નંબર ટોપ 3માં આવું, 54% આવ્યા. 54% મને થયું કે હું મરી જાઉં, ભાગી જાઉં. પણ માં ઉમિયાએ 54% કેમ લાયા? કેમ કે આજે આ પટેલ સમાજમાં કથા કરવા આવવાનું હતું, એટલે 54% આવ્યા. એ સમજી ગયા કે આને ડોક્ટર બનાવાય નહીં, આને સ્પીકર બનાવવાનો છે, આને કથાઓ કરવા મોકલવાનો છે. દરેક માતાજી ભગવાને આપણને મોકલ્યા તો નક્કી કરીને મોકલ્યા છે. એટલે બહુ લોડ લેવો નહીં. મેરા હે સો જાવે નહીં, જો જાવે સો મેરા. આપણું ધાર્યું થાય તો આપણે ખુશ, અને આપણું ધાર્યું ના થાય તો માં ઉમિયા ખુશ. દિવેલ પીધેલા ફરવાનું થતું નથી. હું શું કરું? તું પ્લગમાં આંગળી ગાલ દે, પૂરું થાય. ભગવાન છે ને મરદની મૈયતમાં જાય, પણ બાયલાની જોનમાં ના જાય. મરદ બનવું પડે. પણ આપણે તો જેને આપણને બનાયા એને રોજ બનાવીએ છીએ. હું પેલો ભિખારી મંદિરના બહાર ભીખ માગે, અને આપણે મંદિરની જવાનું માં ઉમિયા પાસે. તે જન્મ આપ્યો છે, સ્પેરપાર્ટ આપ્યા છે, તારો આભાર. 2 ટાઈમ ખાવાનું આપ્યું, આભાર. રોજ ભિખારી જેમ કોક કર. 2 ધોકા વધારે મારશે કે હાલો ભિખારી ધરાતો જ નથી. જે કરો તે બેસ્ટ કરો, અને ઈશ્વર પર શ્રદ્ધા. લગ્નના અઠવાડિયા પહેલા મારા બાપુજી મરી ગયા, કંકોત્રી વેચાઈ ગયેલી. હું 2 ભાઈ. જે દિવસે અમદાવાદ શિફ્ટ થવાનો તો રાત્રે મારો મોટો ભાઈ મરી ગયો. આ જાદુ છે, આ એનો ચમત્કાર છે. એ બધી સમયમાં જે ગીતાનો અભ્યાસ કરીને સાક્ષી ભાવ છે કે મેરા હે સો જાવે નહીં, જો જાવે સો મેરા. આ ભાવ પેદા થઈ જાય ને તો ઊંઘમાં ફોટો હસતા હોય. બાકી તો અહીંયા 50 તોલા હોનું પહેરીને આવો ને તોય ફોટો સારો આવવો જોઈએ. તારો ભાઈ નહીં આવે વેવાય કોઈ દાડો, દિવેલ પીધેલો જ આવશે. જો હે સો હે ને, જે છે. ત્રીજી વાત, જે કરવા હું આજે ખાસ આવ્યો છું, આ પ્રોગ્રામ ક્યારે થઈ શકે એવો નતો. એક ભાસ્કર બી કીધું ભાઈ ઓફિસ આવ્યા તોય હું ઢચું પચું હતો, પણ મને એમ થયું કે 40 મૂર્તિયાઓ આપણી લાઈનમાં આવે છે તો કોક કહીએ આપણે બી એમને. મુજ વીતી તુજ વીતશે. અદ્ભુત લગ્ન વ્યવસ્થાઓ આ સમાજમાં છે. પણ ત્રીજી વાત શું છે? સંયુક્ત પરિવારમાં જીવો. જે ભાઈનો ના થાય ને કોઈનો ના થાય, ગમે તે થાય. અરે સાલું ખીચડીમાંથી ધરે તો થાળીમાં રહેતો ઘરમાં. આ સૌજી ધોળકિયા 10-10 હજાર કરોડનું ટર્નઓવર કેમ કે છે? 200-250 જણા એક હાથે ખાવા ખાય છે, એટલે માં ત્યાં આપે છે. અને આ તો મૂન માલ લાલીઓ, પછી મરે તો એને લાલીઓ જ હોય, કોઈ હોય જ નહીં.
સાવણીઓ ને સાવણી એની હળીઓ ભેગી હોય ને તો કચરો કાઢે, પણ છૂટી પડી જાય તો ખુદ કચરો બની જાય. દ્રાક્ષનો ઝુમખો બેનો 100 રૂપિયા કિલો વેચાય, પણ છૂટી પડી ગયેલી દ્રાક્ષ કોઈ 10 રૂપિયા કિલો લે નહીં. અને એટલે આ સમાજે સમૂહ લગ્ન ગોઠવ્યા છે કે પાછા બધા ભેગા થઈએ. આજે જે ભાઈઓને મન દુઃખ હોય, હું પગે પડું છું, આજે ગળે મળી લેજો અને કે ભાઈ હવે બધું ભૂલ્યા અને આજથી આપણે એક નવી શરૂઆત કરી. આ કરજો સાહેબ. અને સૌથી મહત્વની વાત, જેના માટે મેં 2000 સેમિનાર કર્યા. આજે સમાજમાં સંસ્કારોની ને બધી શિખામણોની વાતો ચાલે છે, પણ સૌથી મહત્વની જે ત્રીજી વાત છે એ છે કે રોજ મા બાપને પગે લાગો. આ દુનિયામાં માત્ર મા બાપ જ ચાહે છે કે તમારી પ્રગતિ થાય, બાકી કોઈ ચાહતું નથી કે તમારી પ્રગતિ થાય. કોઈ ચાહતું નથી. મા બાપથી મોટો કોઈ દેવ નથી અને મા બાપથી મોટું કોઈ પૂજનીય નથી. 25 વર્ષથી મંદિર નથી જતો, પણ સવારે ઘરેથી નીકળું, મારી બાઈના રૂમમાં જવું, એને પગે લાગું, પછી કસરત કરવા જવું, આખો દિવસ મથું, રાત્રે 2 વાગે જવું, ડોસીના રૂમમાં જવું, એને પગે લાગું ને પછી મારા રૂમમાં જવું. કોઈના બાપથી ડરતો નથી, એટલો પાવર હોય છે મારી. આપણે તો તમને બોલતે નહીં આવડતું, તમને ધંધો કરતા નહીં આવડતું, તમને ખબર ના પડે. સાલા તારા મોઢામાં દોત નતા ત્યાં તને પેદા કર્યો, તારા જેવા 4ને મોટા કર્યા, અને તું હવે એમને કહે છે સમજ નથી. એ સમજ નથી પડતી એટલે જ તું હોશિયાર છે. એ સમજણા હોત તો તું હોશિયાર ના હોત. બહુ મોટો વિષય છે, પણ સાહેબ ગમે તે થાય, એક વાત યાદ રાખજો, તમારા કારણે તમારા મા બાપની આંખમાં એક વાર આંસુ આવી ગયા ને એક વાર, તો લખી રાખજો, નરકમાં જગ્યા નહીં મળે બોસ. એક વાર ગમે તે થાય, અભણ હોય, બોથા હોય, બીડીઓ પીતા, મા બાપ છે. આપણે ભગવાનને જોયો નથી, પણ એને આપણને પેદા કર્યા. એ માં રેશન કાર્ડનું મારી બા ખાવા લાવતી, મેં તો ભાઈ આપણે કેમ ગરીબ છે? કે ભાઈ બેટા તો કોઈ કર્મ ખરાબ કર્યો હશે, પણ હવે આપણે સારા કર્મ કરીએ. તમે જુઓ તો ખરી, એક અભણ માં સંજય રાવલ પેદા કરે છે સાહેબ. એક અભણ માં સંજય રાવલ પેદા, અને એ બાને આપણે દુખી કરીએ. અને કોક દાડો ગુલાબ લઈ જાઓ, કિટકેટ ચોકલેટ લઈ જાઓ, ધોળું ખમીસ લઈ જાઓ, 5000ના એડિડાસના બૂટ લઈ જાઓ કે ડોહા પહેરજો, ખેતરમાં 6 ગંધાતા થતા કરો. મંદિરોમાં જઈને એકાવન લખાવો ને, ઘરમાં જીવતા ભગવાનને છોડીને પથ્થરોમાં હોદશો ને તંબુરો નહીં મળે બોસ. આ જ ભગવાન. તમે લોકોને ખબર નથી સાહેબ, મેં 100 જણનું લિસ્ટ બનાવ્યું છે. 100માંથી 70 જણાએ મા બાપને લોહીના આંસુ રોવડાયા. એ 70 જણા આજે રોડ ઉપર ભીખ માગે છે. કરોડપતિ લોકો સાહેબ. આ મા બાપના તમે જો શ્રાપ આશીર્વાદ તમને લાગે બધું છે બોસ. આ મોબાઈલના તરંગો દેખાય, હું મારી વાઈફને ફોન કરું, બીજાની વાઈફને લાગે. એ હમણાં પાણી ભાઈ હમણાં રહેવા દો, પાણી રહેવા દો હમણાં. મારે ગોખેલું ભૂલી જઈશ. બેન આવી જાઓ. અહીંયા હું ઊભો ના બેઠે બેઠે પાણી પીએ. હું હમણાં અમેરિકા ગયો ને તો પેલા ગોલ ટેબલ પર બેઠેલા છોકરીઓ સ્કર્ટ પહેરીને ખાવા આપવા આવે ને, તો મને તો ફાવે નહીં. તો પેલા ભાઈ ચાલુ રાખો. મેં તો કઈ કથા છે ભાઈ, બધું અપ ટુ ડેટ જોઈએ ભાઈ બધું. હે હું પૈસા એટલે જ નહીં લેતો, મને હોય ના ફાવે તું તો જતો રહું, તમે શું તોડી લેવાના હતા કે ભાઈ નહીં ફાવે, આ બધું આપણને નહીં ફાવે, બધું સરસ જોઈએ. એટલે મા બાપથી મોટો કોઈ દેવ નથી. તમારી ઓફિસમાં મા બાપનો ફોટો હોવો જોઈએ. તમારો મેઇન બેઠક રૂમમાં મા બાપનો ફોટો હોવો જોઈએ. હું તો મારા દાદા દાદીનો રાખું છું કે આલી ફેક્ટરી કઈ હતી કે માલ આવો આવ્યો, હે ને? મા બાપથી મોટો કોઈ દેવ નથી. અને વેવાઈઓ તમે ચાહો છો કે આવતી સાલ હું પાછો અહીંયા આગળ આવું, કઈ કહેતા આવું? ચલો પ્રોમિસ કે વર્ષમાં એક વાર તમારા સમાજમાં ચોક્કસથી આવીશ 2 કલાક કથા કરવામાં. પણ આજે આ બાપજીઓની હાજરીમાં તમારે મને મા ઉમિયાની મૂર્તિ પડી છે, એક સોગન ખાવાના છે. આ પંડાલમાં જેટલા ઊભા છે કે આજથી આપણે બધા જ મા બાપને પગે લાગશું. નક્કી કરીએ કે ન લાગો તો તમને તમારી માના સોગન છે ને મા ઉમિયાના સોગન છે. ચલો તને 2 હાથ કરો ઊંચા. હેરો ભાઈ વિડીયો વાળા ભાઈ આ ફોટા પાડો, આ પાડો ભાઈ. તમે જુઓ, આ અમારા તો પાડીને થાક્યા. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એને વિસરશો નહીં. લાખો લડાવ્યા લાડ તમને, કોડ સૌ પૂરા કર્યા, એના કોડ પૂરવા ભૂલશો નહીં. મા બાપને ભૂલશો નહીં. આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર. કરજો સાહેબ.
મા બાપને દુઃખી ના કરતા, બસ બાકી જીવનમાં છે ને બધે સાલું પહોંચી વળાય. ખાલી મા બાપ હાથે હોવા જોઈએ, બધું પાર પડી જશે. ચોથી વાત, આજે જેનો પ્રસંગ છે લગ્ન થાય ને આખા ગોમ્બો લઈને ફરે, લાયો લાયો. પેલી છોકરી પાછી આમ આગળ હાથ રાખે, ઉતરી ના જાય, ચાલે. મારા ઉપર તડકો ફિટ કર્યો છે, બોલો. ચોથી અવસ્થા છે લગ્ન જીવન. પહેલું જે કરો તે બેસ્ટ કરો, બીજું ભગવાન જે કરે એ સારા માટે, ત્રીજી વાત મા બાપથી મોટો કોઈ દેવ નથી, ચોથી વાત લગ્ન જીવન વિશે આપણા ધર્મ ગ્રંથો શું કહે છે સાંભળો. જેના થઈ ગયા એ સાંભળો, નથી ત્યાં એ સાંભળો, જેના થવાના છે એ સાંભળો. શું કહે છે? હે મનુષ્ય, તારા જન્મ સમયે તારો જીવન સાથી મેં નક્કી કરીને રાખ્યો છે. કૌંસમાં ફાંફા મારવા નહીં. ક્યાં છો? ઠોકાઈ જશે, ઘેર જતો છો ને. તમને મા બાપ નક્કી કરવાનો અધિકાર છે, તમને ભાઈ બહેન નક્કી કરવાનો અધિકાર છે, તો તમને જીવન સાથી પણ નક્કી કરવાનો અધિકાર ઈશ્વરે આપ્યો. કેરિયર બનાવો, બોડી બનાવો, ને જે મળે. મા બાપ બદલી શકાય, ભાઈ બહેન બદલી શકાય, તો જીવન સાથી પણ બદલી શકાય નહીં. અને જો બદલ્યો તો બીજા જન્મમાં એ જ મળશે. કે પેલા ઝઘડા તો પતાવવા પડે ને. પેલા છૂટાછેડા લીધા, સાહેબ તમને ખબર છે 10,000 વર્ષના ભારતના ઇતિહાસમાં એક પણ ચોપડીમાં છૂટાછેડા જેવો કોઈ શબ્દ આપણા ત્યાં છે નહીં. આ સાલો બધું બહારથી આવ્યું છે. આ તલાક, ડિવોર્સ આપણી સંસ્કૃતિ છે જ નહીં. હોય તો ફીટ ફર્યા એટલે ફર્યા. અને એટલે છોકરા છોકરીઓને કહું છું, હજી ચોરીમાં બેઠા નથી, ટાઈમ છે. પણ એક વાર બેઠા તો હું ધોકો લઈને ઉભો છું બહાર, હો. પછી ફીટ. તમને ખબર છે લગ્ન એટલે શું? બે વિચિત્ર માણસો લગ્ન કરે, આખી જિંદગી ઝઘડા કરે અને સુધરે નહીં, અને તોય ભેગા રહે. આનું નામ લગ્ન. અને હકીકતમાં લગ્ન એટલે તું જેવી હતી, જેવી છે, જેવી હોઈશ. તું જેવો હતો, જેવો છે, જેવો હોઈશ, આપણે સાથે છીએ, અને લગ્ન કહેવાય. બાકી બધો વેપાર કહેવાય. આને લગ્ન કહેવાય. હું હમણાં જયપુર ફર્નિચર લેવા ગયો. તમે 3-4 દોસ્તાર ગયા હતા, તો બધાના બૈરા ફોન કરે, વિપુલ ક્યાં છો, કિશોર ક્યાં છો, કુણલ શું લીધું. મારું બૈરું એક ફોન ના કરે. મને હલું ગયું કે શું? પાછો હું ફોન કરું તો ઉપાડે નહીં. 3 દિવસ ત્યાં પેલાના બૈરા ફોન કરે. મેં સાલું આપણું બૈરું કેટલી ઇજ્જત ખરાબ થાય આપણી. ઘેર આવીને મારી બૈરા જોડે મેં ઝઘડો. બધું પલ્લવી, હું એકચ્યુઅલી મારી વાઈફને બધે લઈને આવું છું, પણ આજ મારે ખાસ કાર્યક્રમ હતો એટલે આવી નથી. એટલે જુએ કે જો લોકો કેટલું હોંભળે છે. તું હોંભળ થોડું. હે મારાથી સારું બૈરું છે. શું કહેતો તો ભૂલી ગયો. ક્યાં? હા, તો પછી જયપુર બધા જાગે છે ને ઘણી વાર. તો હું ઘેર આવ્યો. મેં તો પલ્લવીને કીધું 3 દિવસમાં તું એક ફોન ના કરે. મન કે બળદિયો જાય કે આજે ખૂંટે જ આવે. આ લગ્ન જીવનની તાકાત છે, હે ને સાહેબ? તમે અમેરિકામાં જાઓ ને, કોઈ ધોરિયાને પૂછો ને તો એના છોકરા હોય, તો આપણે પૂછીએ કે છોકરી શું? કે ધીસ ઇઝ માય સેકન્ડ વાઇફ, થર્ડ હસબન્ડ ડોટર. શું કે? મારા બીજા વાઇફની, ત્રીજા હસબન્ડની છોકરી. મેં કીધું બોલ, લખવા દે. અને આપણે તો 4 આપણા. મજા છે સાહેબ. આ દેશ જે ટકી રહ્યો છે ને, અને દુનિયાની જે આમામ થાય છે ને, એ એટલે થાય છે કે અહીંયા લગ્ન જીવનની ઇજ્જત છે. ગમે તે થાય સાહેબ, છૂટાછેડા કરશો નહીં. સમાજને બી કહું છું, ગમે તે થાય, મરી જાય તો મરી જાય, અને એને જે કરવું એ કરે, પણ સમાજે આ બધા પરીક્ષાઓમાં પડવું નહીં, જેથી એક નવો રસ્તો ના પડે. ગમે તે થાય. મારી એક ભાણી પાછી આવી કે મને નહીં ફાવતું. મારા ઘરમાં બધા તૈયાર થયા કે ના છૂટાછેડા લઈ લો. મારી બાઈ બગડી. મન કે મરી જાય પણ ત્યાં જ મરજે. એ ગઈ પાછી, અને આજે 3 વર્ષે હાલા એવા ટોપ જીવે છે ને, સરસ જીવે છે. અને અહીંયા બેઠેલી વેવાણોને કહું છું, છોકરીઓના ઘરમાં વધારે મગજમારી કરવી નહીં. બેટા ખાધું, બેટા ચા બની ગઈ, બેટા ચો ગયા, પેલો ચો ગયો. એ આપણે આપણું હાચવવું.
આપણે આપણો જે નક્કી હતો એને હાચવો, એનો જે નક્કી હશે એ હાચવશે, આપણે એમાં પડવું. તકલીફ શું છે? આજે સંતો બેઠા છે એટલે પ્રેમ ને બીજી બધી વાતો કરવી યોગ્ય નથી લાગતી. પણ અંગ્રેજી બોલવું ને તો સ્પેલિંગ આવડવા જોઈએ. અંગ્રેજી ના આવડે, સ્પેલિંગ ના આવડે તો અંગ્રેજી ના આવડે. તો લગ્ન કરતા પહેલા આવતી સાલ ધ્યાન રાખજો, આ જેટલા વરઘોડિયા હોય ને મને હોપી દેજો 3 કલાક, એટલે બરાબર કોહિનૂર હીરા કરી નાખું. બાહ્ય દેખાવ. અને દીકરીઓ તમને કહું, બહેનો તમને કહું, ભગવાને સ્ત્રીને એક તાકાત આપી છે કે એની મરજી વગર એની આંખથી નીચે કોઈના બાપની તાકાત નથી કે જોઈ શકે. અને બીજી દીકરીઓને કહું છું, 4 દીકરીઓનો બાપ છું, 2 મારી 2 ભાઈની જોઈન્ટ ફેમિલીમાં રહું છું. મારો ભાઈ મરી ગયો પણ 20 વર્ષથી મારા ભાભી, એની 2 દીકરી, મારી 2 દીકરી, દીકરો મારી બાઈ, અમે બધા ભેગા જ રહીએ, હે ને? એટલે અહીંયા ઊભો છું. અહીંયા દીકરીઓને કહું છું જે બીજા સમાજોમાં લગ્ન કરે છે, હું એનો વિરોધી નથી, પણ એક વાત યાદ રાખજો, મા બાપની વિરુદ્ધ જઈને જો બીજે લગ્ન કર્યા ને તો એ છોકરો સમજી જશે કે પેદા કરેલા મા બાપની નથી થઈ ને 20 વર્ષમાં, તે મારી એ નહીં થાય. એટલે તમને દુખી કરશે અને એ દિવસે મા બાપ બી હાથ નહીં પકડે. અને અહીં બેઠેલા મા બાપોને કહું છું, એક તાકાતથી આજે નિર્ણય કરીને જજો. છોકરાઓને સંસ્કાર આપજો, છોકરીઓને સંસ્કાર આપજો. ને ના લે તો પેપરમાં છપાઈ દેજો કે પેદા અમે કર્યા પણ અમારા નથી. છપાઈ દેજો. અને તમારા જીવતા તમારા છોકરાઓને 1 રૂપિયો આપશો નહીં. ભાઈ મરી જાય પછી બધું તારું, હે ને? ત્યાં સુધી બાપુ સમાજમાં શું છે, તમારા બાળકો તમારા કરતા બહાર વધારે રહે છે એટલે એની અસર વધારે આવે છે. એટલે આવા આકરા નિર્ણયો કરવા, પણ જીવન સાથી નક્કી છે, 1 મિનિટ બગાડશો નહીં. અને પછી જે મળે એની જોડે મસ્ત જીવવાનું, રોજ સવારે ઝઘડા કરવાના, હોજે પાછા ભેગા થઈ જવાનું. આની મજા છે. કાર્ડિયોગ્રામ હોય ને ઓમમ જ હોય, સીધો આવે તો ડેડલાઈન. કોઈ હસબન્ડ વાઈફનું ટોક ચાલે તો સમજવાનું કે કોક લોચો છે. કોઈ એમ કે મારી વાઈફ એટલે મારો વર એટલે સમજવાનું કે આ બેમાંથી ચોક લોચો છે. પણ અઠવાડિયું 15 દાડે ધબાકા ઉડતા હોય તો સમજવાનું કે ટના ટન ચાલી રહ્યું છે બધું. લગ્ન જીવનની મજા છે, ઈશ્વરના ત્યાંથી જોડીઓ બનીને આવે છે અને એ જોડીઓને બદલશો નહીં. અને એ સંસ્કાર સાથે કે કરતા પહેલા 10 વાર વિચારી લેવાનું. આજે હું હોટલમાં વેઇટર હતો અને જે છોકરી મારા ઘરમાં આવી અને પછી મારી જોડે પૈસા થઈ જાય એટલે હું એમ કહું કે હવે આ ગમતી નથી. અથવા છોકરીઓ, આ સંસ્કાર મા બાપે આપ્યા છે, છોકરાઓ લેતા નથી એટલે અમારા જેવા લોકોને એડિશનલ પેપર આપવા માટે બોલાવે છે. જીવન સાથી નક્કી છે, 1 મિનિટ બગાડશો નહીં. અને ખાસ આજે જે ભાવનાથી આ શૈલેષભાઈએ લગ્ન કર્યા છે, ફરીથી એકવાર કહું કે આવતી સાલના સમૂહ લગ્નના દાતા આજે લખાઈ જવા જોઈએ અને એમાં મારો નાનકડો સહયોગ લેજો. યોગ્ય લાગે તો, પણ આજે લખાઈ જજો જેને ભગવાને આપ્યું. હાલા પોતાના માટે તો કૂતરા બિલાડા જીવે છે. કાળો બોસ વેચશે ને એનું વધશે ને જે બચાવશે એનું ઘટશે. આ ઈશ્વરનો નિયમ છે. 2500 કરોડની યુનિવર્સિટી બનાવવાની મારી ઓકાત નથી, પણ કીધું વેવાઈઓ ભાઈ માગશો નહીં હોય તો પણ કરવું છે, હે ને? આ ભાવના. અને માં ઉમિયા કોઈનું ઊભું રાખતી નથી. આવતી સાલ પૈણવાવાળા મૂર્તિઓના નસીબ હશે ને, કોક માઈનો લાલ આવશે 50 લાખ આપણા, 25 લાખ આપણા, છેલ્લે 2-5 લાખ મારા. પણ કરજો આજે જ. આવતી સાલના સમૂહ લગ્ન આજે નક્કી કરીને જજો. અને છેલ્લી વાત, આજે લગ્નનો પ્રસંગ છે પણ આ વાત કરવી જરૂરી છે. આપણા ત્યાં એક શબ્દ છે મોક્ષ. મોક્ષ એટલે શું? મોક્ષ એટલે બધું છોડી દેવાનું, સંસાર છોડ ના. બધું સરસ છે, બધું ઈશ્વરે બનાવ્યું છે. કોટા ઈશ્વરે બનાવ્યા, ગુલાબ ઈશ્વરે બનાવ્યા. હું હમણાં પોલીસમાં ટ્રેનિંગ આપવા ગયો તો બધા પોલીસવાળાને મેં કીધું, આ જે લોકો ચોરી કરે, લૂંટફાટ કરે, બેંકો લૂંટે, એને પકડીને મારો નહીં. મને કે કેમ? મેં તમારી રોજી છે. કોઈ ચોરી ના કરે તો પોલીસનું કામ ખરું? પોલીસનું કામ નહીં તો કોર્ટોનું, વકીલોનું કામ ખરું? ચોરો આખી સિસ્ટમ ચલાવે. દારૂ, સિગરેટ બધું સમાજમાં બનાવ્યું છે. પણ આજે એક વાત ખાસ કહું છું, આપણે બધા વ્યસનો કેમ કરી? અહીંયા મેં જોયા 4-5 જણા બળદિયાની જેમ ચાલતા હતા. જિંદગીનો અસલી નશો ના હોય ને એટલે ડુપ્લિકેટ નશા કરવા પડે. રામના વંશજો છો, લવ કુશના વંશજો છો, માં ઉમિયાના ભક્તો છો, આપણે બળદિયાની જેમ નશા કરીએ. અને બીજું નોનવેજ,
ઈંડુય ખાશો નહીં. કેમ કે નિર્દોષ પશુ પક્ષીઓને મારીને તમે જે ખાઓ છો ને એનો ચિત્કાર તમારી પેઢીઓને પતાવી દેશે બોસ. નોનવેજ જોઈએ જ નહીં, કોઈ ફેશન જોઈએ. એ શબ્દ છે મોક્ષ. મોક્ષ એટલે તમને એક જ લીટીમાં એની વ્યાખ્યા કહીને પૂરું કરું. સરદાર પટેલ, પટેલે તો એટલે નહીં, સરદાર વલ્લભભાઈ પટેલ દેશનો મુખ્યમંત્રી 565 રજવાડાઓને હાથ જોડીને પગે પડીને ગોળીઓ ગમે તે કરી ભેગા કર્યા. બધા પાસેથી 1-1 કરોડ લીધા હોત ને તો સરદાર પટેલ પાસે 500 કરોડ રૂપિયા બેંક બેલેન્સ હોત. અથવા આજના નેતાઓની જેમ 1-1 મકાન લીધું હોત તો 400-500 હવેલીઓ આખા ભારતમાં સરદાર પટેલની હોત. પણ એ સરદાર પટેલ જ્યારે મરવા પડ્યા, 42 વર્ષે પત્ની મરી ગઈ, બીજા લગ્ન કર્યા નહીં. 72 વર્ષે જ્યારે મરવા પડ્યા ત્યારે સરદાર પટેલે મણીબેન એમની દીકરીને કીધું કે મણી, હું મરી જઉં ને તો આપણા ખાતામાં 275 રૂપિયા પડ્યા છે, એ તું સરકારને પાછા આપી દેજે. અને તોય 3000 કરોડનું નરેન્દ્રભાઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવે ને, આનું નામ મોક્ષ. સરદાર પટેલના નામે આપણે ખોટા કામ કરવાની જરૂર નથી, એના જેમ જીવવાની જરૂર છે. ગાંધીજી સાલું ધોતિયાને એક ખિસ્સું નહીં, અને આજે આખા ભારતમાં એવું કે ખિસ્સુની જેમાં ગાંધી ના હોય. તમને કહું છું વેવાઈઓ, મોક્ષ તમને આજે આ મંડપમાં જ અપાઈને જવાનો છું. જનક રાજા જેવો, સરદાર પટેલ જેવો, ગાંધી જેવો. કેવી રીતે તમારી પાસે 1 લાખ રૂપિયા ભેગા થાય ને, કોઈ લોન બાકી ના હોય, છોડીના લગ્ન બાકી ના હોય, મોમેરું બાકી ના હોય, તમારા જ હોય કે હવે એફડી કરાવવાની છે આપણે કોઈ કોમના 1 લાખ રૂપિયા મોક્ષ સરદાર પટેલ જેવું. એક કામ કરજો, આપ સાબરકાંઠા વિસ્તારમાં તમે ફરજો, તમારા કુટુંબ પરિવારની કોઈ બેન દીકરી કુંવાસી દુખી હોય એના ઘેર 12 મહિનાનું સીધું સામાન નખાઈ દેજો, જીવતા મોક્ષ મળી જશે. ખૂબ બનાયા મંદિરો, ખૂબ બનાવી ધર્મશાળાઓ, ચલો થોડા માણસો પણ બનાવીએ, ચલો થોડા માણસો પણ બનાવીએ. હું સાલા મર્સિડીઝમાં ફરું અને મારી બેન પાસે સ્કૂટર ના હોય, અરે મારો બનેવી ગમે તેવો પિત્તળ હોય, બેન મારી છે, પૈણાઈ દીધી એટલે પૂરું થઈ ગયું. એનું ધ્યાન રાખ. અને એના ફોટા સોશિયલ મીડિયા પર મૂકવા નહીં, નર્કમાં જશો. કોઈને કહેવાનું નહીં. આપણી બંગલાઓની સ્કીમ ચાલે અને આપણી બેન ભાડે રહેતી હોય, અરે આપણો બનેવી ગમે તેવો હોય. આ ભાવ પટેલો આજે પેદા કરીને જજો કે એક કુંવાસીને બેઠી કરવી છે. એક ઘર બેઠું થઈ જશે સાહેબ, અને આખો સમાજ બેઠો થઈ જશે. આપણે ખૂબ પૈસા વાપર્યા, ખૂબ પૈસા બીજી રીતે વાપર્યા, પણ આ પણ કરજો. સમાજમાં તમને ખબર છે આગા ખાન કેટલા સમાજો પાસેથી શીખવાનું છે. ખેર તમારો સમાજ ઈશ્વરથી વર્ષોથી સુખી છે, જમીનોના માલિકો છો, પટેલ તો એમને થોડી કહેવાય. પણ શૈલેષભાઈએ જેમ આજે એક મોક્ષનો રસ્તો પકડ્યો છે એમ તમે પણ આ રસ્તો પકડજો. તમે પૈસા મૂકીને જશો ને તમારો એકનો એક છોકરો જલસા કરશે, આવી રીતે વાપરશો ને તો 5000 લોકો જલસા કરશે બોસ. અને 5000 જણના આશીર્વાદ ઈશ્વર આપણને આપશે. મને અહીંયા બોલાવ્યો, આટલી શાંતિથી સાંભળ્યો એ બદલ આભાર. પણ ખાસ ફરીથી કે આજથી આપણે બધા જે 5 વાતો કહી છે એનું પાલન કરીશું. અને કોઈ વાર સ્પેશિયલ રાત્રે એક પ્રોગ્રામ ગોઠવજો, 2, 2.5, 3 કલાક કથા કરવા પાછો આવવાની પ્રોમિસ આપીને મારી વાત પૂરી કરું છું. જય હિન્દ, જય મા ઉમિયા.